हेलो फ्रेंड, वेलकम टू माय चैनल आर्यन क्लासेस में हूँ तमाम धोरण 11 कॉमर्सना विद्यार्थीओનું हार्दिक स्वागत करूँ छूँ। चलो विद्यार्थी मित्रों, આપણે આ વિડીયોની અંદર તમારી પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025 જે દરેક જિલ્લાની અંદર ચાલુ થઈ ગઈ છે, તો તમારી પ્રથમ વાર્ષિક પરીક્ષા માટે ધોરણ 11 નું આપણે એક મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર સોલ્યુશન કરવાના છીએ। પ્રશ્નપત્ર વિશે ડિટેલમાં વાત કરીએ તો પ્રશ્નપત્ર ક્યાંનું છે તો પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ એટલે કે પાટણ જિલ્લાના વિદ્યાર્થી મિત્રો આ પેપર છે। પેપર તમે જોઈ શકો પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025 લેટેસ્ટ પ્રશ્નપત્ર 2025નું છે। ધોરણ 11 ને વિષય છે તમારો આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટનું પેપર છે। વિદ્યાર્થી મિત્રો ખાસ આ પેપર કઈ તારીખે લેવરાઈ ગયું છે તો 6/10/2025 ને સોમવાર। હવે આજે કઈ તારીખથી 6 તારીખથી એટલે આજનું લેટેસ્ટ પેપર છે। ખાસ કયા જિલ્લાનું છે તો પાટણ જિલ્લાનું છે। કુલ ગુણ 50 અને 2 કલાકનો સમય આપવામાં આવે છે। હવે ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ હોય છે પેપર આપ્યા પછી કે સાહેબ તમે જે પેપર અપલોડ કર્યું હતું એની અંદરથી બેઠો વિભાગ એ બી હતો, દાખલા બેઠા હતા। ખાસ તો વિદ્યાર્થી મિત્રો તમે કોઈપણ જિલ્લાની અંદરથી મારો વિડીયો જોતા હોય, તમારા જિલ્લાની અંદર જો સ્ટેટનું પેપર લેવાનું બાકી છે તો આ પેપર તમારા માટે મોસ્ટ આઈએમપી છે। ખાસ વિડીયોને સ્કીપ ના કરતા અંત સુધી જોવાનું ચાલુ રાખજો। દરેક વિભાગના પ્રશ્નો તમારા માટે આઈએમપી છે। ઘણા બધા વિદ્યાર્થીઓને એક સવાલ છે સાહેબ તૈયારી ક્યાંથી કરવી, તો આ પ્રશ્નપત્ર આપેલું છે ત્યાંથી તમે તૈયારી ચાલુ કરી શકો છો। ચલો હવે તમારો સમય નથી લેવો, ફટાફટ આપણે આવતા રહીશું વિભાગ એની અંદર। હવે વિભાગ એ ઉપર જ વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। પ્રત્યેકનો 1 ગુણ છે અને 10 તમને હેતુલક્ષી પ્રશ્નો આપવામાં આવે છે। ચલો એની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, થોડું ઝૂમ આઉટ કરી દઉં તમારા માટે મજા આવશે। ચલો એમાં પહેલો પ્રશ્ન છે ભારતીય આંકડાશાસ્ત્ર સંસ્થા દેશના કયા શહેરમાં આવેલી છે? બહુ જેન્યુન પ્રશ્ન પૂછેલો છે, તમે તૈયારી કરી ચેપ્ટર નંબર 1નો પ્રશ્ન છે કે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા બરોબર છે એ ક્યાં આવેલી છે, કયા શહેરમાં છે તો એ કોલકાતામાં આવેલી છે। શું છે? કોલકાતામાં આવેલી છે બરોબર છે। અને આ કઈ સાલમાં સ્થાપવામાં આવી તો 1931ની અંદર। અને આ કોને સ્થાપી હતી તો ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી PC મહાનોબિસ। કયો હવે? PC મહાનોબિસ। 3 પ્રશ્નો થયા। ઓકે, ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા કોને સ્થાપના કરી હતી? PC મહાનોબિસ। ઓકે, જો આવેલી છે કોલકાતામાં, કઈ સાલમાં સ્થાપી હતી? ઓકે, તો 1931માં। ઓકે, બાય 1 ગેટ 1 2 ફ્રી, ગમે એ પ્રશ્ન પૂછી શકે છે હો। પેપર બરોબર છે થોડું લોંગ થશે, એનું કારણ છે કે રિલેટિવ પ્રશ્ન જ હું તમને સમજાવી દઉં, પણ તમે એમ કહો કે સાહેબ અમારે તો કોલકાતા ના પૂછાણું, ઓકે અમારે તો સાહેબ 1931 પૂછાણું, એટલા માટે તો કહું છું બાજુમાં જે પ્રશ્ન આવે તૈયાર કરવો પડે। ચલો નેક્સ્ટ, એના પછી બીજા નંબરનો પ્રશ્ન ઉપર વાત કરીએ। ગાણિતિક આંકડાશાસ્ત્રના સ્થાપક કોણ હતા? સ્ટારવાળો પ્રશ્ન તૈયાર કરી નાખજો। તો કોણ છે? કાર્લ પિયર્સન। ગાણિતિક આંકડાશાસ્ત્રના સ્થાપક કોણ છે? કાર્લ પિયર્સન। ચેપ્ટર નંબર 1નો પ્રશ્ન છે। હવે બીજું, તમને કદાચ આંકડાશાસ્ત્રના પિતા પૂછે, શું આંકડાશાસ્ત્રના પિતા પૂછે તો જવાબ શું આવશે? ફિશર। ખાસ ધ્યાન આપજો, ગાણિતિક આંકડાશાસ્ત્રના સ્થાપક કાર્લ પિયર્સન, પણ જો તમને આંકડાશાસ્ત્રના પિતા પૂછે તો તમારે લખવાનું પ્રોફેસર ઇરવિંગ ફિશર। નેક્સ્ટ પ્રશ્ન નંબર 3માં આગળ વધીએ। નીચેના પૈકી સતત ચલ કયો છે? હવે સૌથી પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે સતત ચલ એટલે શું, બંને વસ્તુ વિશે આઈડિયા હોય। સતત એટલે બે સીમાઓ વચ્ચેની કોઈ પણ કિંમત ધારણ કરે। શું? બે સીમાઓ વચ્ચેની કોઈ પણ કિંમત ધારણ કરે એને શું કહેવાય? સતત ચલ। અને બે સીમાઓ વચ્ચેની ગણી શકાય તેવી નિશ્ચિત કિંમત ધારણ કરી એ અસતતમાં જાય। હવે અહીંયા જો પુસ્તકમાં ભાનાદીઠ ફૂલની સંખ્યા, આ તો અસતતનું છે। ચમ? એ નિશ્ચિત કિંમત ધારણ કરે છે, ગણી શકાય છે। કારના ઉત્પાદનની સંખ્યા આ એ ના આવે, ચમ? એ નિશ્ચિત કિંમત ગણી શકાય તેવી કિંમત ધારણ કરે છે। માર્ગ પર અકસ્માતની સંખ્યા આ એ નિશ્ચિત કિંમત ધારણ કરે છે। હવે તમે જો વ્યક્તિની માસિક આવક, આ બે સીમાઓ વચ્ચેની કોઈ પણ કિંમત ધારણ કરે। વ્યક્તિની માસિક આવક બરોબર છે કોઈ નક્કી ના હોય, એમાં શું થતી હોય? વધઘટ થતી હોય। ઓકે, તો તમારા જવાબમાં સતત ચલનું ઉદાહરણ આવશે કયું? ઓપ્શન નંબર ડી, વ્યક્તિની માસિક આવક, કારણ કે બે સીમાઓ વચ્ચેની કોઈ પણ કિંમત ધારણ કરે છે। ચલો એના પછી નેક્સ્ટ આગળ વાત કરીએ। પ્રશ્ન નંબર 4, કોઈ એક અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર છે 55, એટલે વિસ્તાર આપેલો છે। ઓકે, તો વિસ્તારને કહેવાય R બરાબર કેટલા છે? 55। નેક્સ્ટ, 6 સમાન વર્ગ લંબાઈવાળા વર્ગોમાં વિભાજિત, 6 સમાન વર્ગ લંબાઈવાળા, તો વર્ગોની સંખ્યાને K કહેવાય। K કેટલો આપેલો છે? 6। હવે તમને એમ કહે છે કે એની વર્ગ લંબાઈ કેટલી થાય? હવે તમને વિસ્તાર આપેલો છે અને વર્ગોની સંખ્યા આપેલો છે, અને હવે તમારે વર્ગ લંબાઈ લાવી છે તો એનું સૂત્ર છે C બરાબર R ભાગ્યા K। ઓકે, તો R કેટલો છે આપણો? 55। 55 ભાગ્યા તમે 6 કરશો,
ઓકે, તો 55 તમે 100 વડે ડિવાઈડ કરી નાખો તો તમારો જવાબ કેટલો આવશે? 9.17. કેટલો આવે? 9.17. પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ 9.17 બરાબર તમે આવી વર્ગ લંબાઈ ના લખો એમ, તો આ 9.17 કોની નજીક છે? તો એ 10ની નજીક છે. તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર એ 10. ખાસ બરાબર છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સમજો એમ, તમે અહીંયા સૂત્ર મૂકશો C બરાબર R ભાગ્યા K, તો તમારો જવાબ કેટલો આવશે? 9.17. પણ આ 9.17 વર્ગ લંબાઈ તમે પોઈન્ટમાં ના લખો, એટલા માટે તમારે 10ની નજીક છે, તો C બરાબર 10 લેવા પડે. ઓકે, જે ઓપ્શન નંબર એમાં તમને આપેલા છે. બહુ કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન છે હો. ચલો, એના પછી પ્રશ્ન નંબર 5. અવર્ગીકૃત માહિતીને પેટા માહિતીમાં રજૂઆત કરવા માટે કઈ આકૃતિ આવે છે? આગળ મેં નમૂનાનું પ્રશ્નપત્ર અપલોડ કર્યું હતું, એમાં સ્ટાર આપ્યો તો કે આ પ્રશ્ન તૈયાર કરીને જોજો, પૂછાઈ ગયો પાછો. તો વર્ગીકૃત માહિતીને પેટા વિભાગમાં રજૂઆત કરવા માટે કઈ આકૃતિ આવે? વિભાજિત સ્તંભ આકૃતિ. કઈ આવે? વિભાજિત સ્તંભ આકૃતિ. ચલો, પ્રશ્ન નંબર 6. 5 અવલોકનોની કિંમત માટે સિગ્મા કૌંસમાં x - 9 બરાબર 0 હોય તો મધ્યકની કિંમત કેટલી થાય? ઓકે, તો હવે એકદમ ઇઝી છે. હવે અહીંયા આનું સાદુરૂપ આલું પડે. સિગ્મા કોને ગુણે? સિગ્મા એક્સને ગુણે, સિગ્મા 9ને ગુણે. તો સિગ્મા ગુણ્યા તો સિગ્મા એક્સ માઇનસ સિગ્મા ગુણ્યા 9. તો સિગ્મા ઓકે એક્સ, તો એ એમના એમ રાખો, અને સિગ્માની જગ્યાએ n મૂકી શકાય, અને n કેટલો છે? 5. તો 5 ગુણ્યા 9. તો સિગ્મા એક્સ બરાબર કેટલા થયા? ઓકે, 9 × 5 = 45. 45 માઇનસમાં સામે આવે તો પ્લસ થઈ ગયા. હવે અહીંયા કેટલા થયા? સિગ્મા એક્સ બરાબર 45. હવે તમારે શું લાવવો છે? એક્સ બાર લાવવો છે. તો સૂત્ર શું છે? સિગ્મા XI ભાગ્યા n. તો અહીંયા 45 તમે કેટલા વડે ડિવાઈડ કરશો? 5 વડે. તો 9 × 5 = 45. તો કેટલા વધશે? 9. તો અહીંયા તમારો જવાબ આવશે x બાર બરાબર 9, જે ઓપ્શન નંબર C માં આપેલો છે. નેક્સ્ટ આગળ જાઉં છું. એના પછી પ્રશ્ન નંબર તમને 10 આપેલો છે. 10 અવલોકનોનો મધ્યસ્થ કેટલો હોય? 14 હોય. જો અવલોકનનું મહત્ત્વ બમણું કરવામાં આવે તો મળતા અવલોકનનો મધ્યસ્થ કેટલો થાય? હવે 10નો મધ્યસ્થ 14 છે, અવલોકનનું મહત્ત્વ બમણું થઈ જાય તો યાદ રાખજો મધ્યક પણ તમારો બમણો થઈ જાય. તો 14 દુના કેટલા થઈ જાય? 28. ઓકે, તો અહીંયા તમારો જવાબ કેટલો આવશે? 28. ઓકે, જો અવલોકનનું મહત્ત્વ બમણું થઈ જાય તો મધ્યસ્થ બમણો થઈ જાય. તો 14 દુના 28. નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. કોઈપણ માહિતી માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો હશે? સ્ટારવાળો પ્રશ્ન છે, નમૂનાના પ્રશ્નપત્રમાં આપણે આવી ગયેલો છે. કોઈપણ માહિતી માટે નીચેમાં કયો સંબંધ સાચો હશે? ઓકે, તો તમારો જવાબ આવશે x બાર > g, એટલે કે x બારનો જવાબ g જેટલો અથવા g કરતાં મોટો હોઈ શકે છે. ઓકે, તો ઓપ્શન નંબર C, x બાર > g, એટલે કે આ મધ્યક અને ગુણોત્તર મધ્યક વચ્ચેનો સંબંધ છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 9. એક માહિતીના પ્રથમ અને તૃતીય ચતુર્થકો, એટલે પ્રથમ ચતુર્થક એટલે Q1 કેટલો છે? 30, અને તૃતીય ચતુર્થક Q3 કેટલો છે? 50. તો ચતુર્થક વિચલનાંકની કિંમત કેટલી થાય? હવે ચતુર્થક વિચલનાંકનું તમારે સૂત્ર મેળવવું પડે. ઓકે, તો એનું સૂત્ર શું છે? Q3 - Q1 ભાગ્યા Q3 + Q1. હવે આની અંદર તમે કિંમત મેળવો તો ઉપર Q3 - Q1. ઓકે, એટલે કે 50 - 30, અને નીચે 50 + 30. ઓકે, ઉપર કેટલા આવશે? 50માંથી 30 બાદ કરશો એટલે 20 આવશે, અને અહીંયા 80. હવે 20ને તમે 80 વડે ડિવાઈડ કરશો. કોને? 20 ભાગ્યા 80 કરશો, તમારો જવાબ કેટલો આવશે? 0.25. ઓકે, જે અહીંયા ઓપ્શન નંબર તમને એમાં આપેલો છે. હવે ઘણા બધા વિદ્યાર્થી ભૂલ કરે છે. ચતુર્થક વિચલનાંક કીધું છે. શું ચતુર્થક વિચલનાંક કીધું છે? ચતુર્થક વિચલન નથી કીધું, એટલે તમે QD બરાબર Q3 - Q1 ભાગ્યા 2 ના મૂકી દેતા. વિચલનાંક કીધું છે, તો સૂત્ર Q3 - Q1 ભાગ્યા Q3 + Q1. સમજો એમ. હવે આ સૂત્રની અંદર મૂકી દો. Q3 આપેલો છે 30, Q1 કેટલો છે? Q1 છે 30 ને Q3 50 છે. નેક્સ્ટ હડો આગળ જાઉં છું. પ્રશ્ન નંબર 10. નીચેના પૈકી કયું માપ એકમથી મુક્ત છે? બેઠો સ્ટારવાળો પ્રશ્ન છે. 1000% ને 1000% IMP તૈયાર કરી લેજો. કયું માપ એકમથી મુક્ત છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર D, ચલનાંક. ચલનાંક એ એકમથી મુક્ત માપ છે. ચલનાંક સાપેક્ષ માપ છે. ચલનાંકની પાછળ એકમ ના હોય. ચલો, એના પછી આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો વિભાગ B ની અંદર. ચલો, આગળ જતાં પહેલાં ખાસ સૂચના છે કે તમે ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરો છો. ઓકે, પ્રથમ વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે, તો આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. એનું કારણ છે કે આપણી ચેનલની અંદર દરેક વિષયના મોસ્ટ IMP નમૂનાના પ્રશ્નપત્ર પ્લસ કે પાટણ બનાસકાંઠા જિલ્લાની અંદર જે પ્રશ્નપત્ર લેવરાય છે એનું સચોટ સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલમાં અપલોડ કરવામાં આવે છે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો,
ચેનલ તમને બહુ જ હેલ્પફુલ થશે. ઓકે, ચલો હવે આગળ વાત કરીએ આપણે. તો નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પ્રત્યેકનો 1 ગુણ છે અને 5 ગુણનો વિભાગ બી છે. હવે કોઈ વિદ્યાર્થી એમ કહે છે કે સાહેબ મારે સ્ટેટની અંદર સાહેબ છે ને 50 થી 50 લાવવા, તો શું કરવું જોઈએ? તો મારી દ્રષ્ટિએ કહું તો એ અને બીની અંદર ચોકસાઈ રાખવી જોઈએ, કારણ કે એ અને બીમાં કોઈ ગપ્પું ના હાલે. ટુ ધ પોઈન્ટ, જેવો પ્રશ્ન એવો જવાબ જોવે. મારા ક્લાસમાં કેટલાય વિદ્યાર્થીઓ છે ઓફલાઈનની અંદર સમજો કે જેમને સ્ટેટની અંદર 50માંથી 50 આવે છે. ભૂતકાળની વાત કરું હો. ઓકે, કેટલા, એક નહીં, બરાબર છે, કેટલાય વિદ્યાર્થી છે. હવે આમના માટે નવું નથી, એ અને બીની અંદર ચોકસાઈ રાખવી પડે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 11. પ્રાથમિક માહિતી એકત્ર કરવાની રીતો જણાવો. તમને ખબર છે કે ચેપ્ટર નંબર 1માં પ્રાથમિક માહિતી એકત્ર કરવાની રીતો કેટલી છે? 3. કઈ? તો પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ ને પ્રશ્નાવલીની રીત. ફરી બોલું, પ્રાથમિક માહિતી ભેગી કરવાની રીતો 3. કઈ? પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ ને પ્રશ્નાવલીની રીત. 3 રીતો છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 12. સમષ્ટિ વ્યાખ્યાયિત કરો. એટલે સમષ્ટિની વ્યાખ્યા આપો. બહુ ઈજી વ્યાખ્યા છે. આંકડાશાસ્ત્રના અભ્યાસ હેઠળ આવતા એકમોના સમૂહને શું? આંકડાશાસ્ત્રના અભ્યાસ હેઠળ આવતા એકમોના સમૂહને સમષ્ટિ કહેવામાં આવે છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 13. વર્ગીકરણ એટલે શું? ઓકે, બહુ મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે. સ્ટારવાળી તૈયાર કરી નાખજો. વર્ગીકરણની વ્યાખ્યા એ આપેલી છે. અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરવાની અને વ્યવસ્થિત ગોઠવવાની પ્રક્રિયાને વર્ગીકરણ કહેવામાં આવે છે. જે અવર્ગીકૃત માહિતી છે એને સંક્ષિપ્તમાં રજૂ કરવાની અને વ્યવસ્થિત ગોઠવવાની પ્રક્રિયાને વર્ગીકરણ કહેવામાં આવે છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ કીધું છે તમને કયો? 14મો પ્રશ્ન. એક ચલ એક્સનો મધ્યક 17 છે. તો ચલ વાય બરાબર સમીકરણ છે y બરાબર x - 4 નો મધ્યક કેટલો થાય? હવે તમને અહીંયા એક્સનો મધ્યક એટલે x બાર આપેલો છે. x બાર કેટલો છે? 17 છે. હવે એમ કહેશે કે વાયનો મધ્યક શોધો. હવે તમને જે આ સમીકરણ આપ્યું છે ને x - 4, મગજમાં રાખજો એમ કે એક્સની જગ્યાએ x બાર લખી શકાય. ઓકે, તો વાય બાર લાવવા માટે આ એક્સની જગ્યાએ x બાર મૂકી શકાય. તો x બાર 17 મૂકી દો તો 17 - 4 કરો. 17માંથી 4 બાદ કરશો એટલે કેટલા આવશે? 13 આવશે. ઓકે, જો અહીંયા તમારો જવાબ આવશે કેટલો? 13. ખબર પડે છે? આ જે સમીકરણ આપેલું છે y બરાબર x - 4, એની અંદર ચાલ એક્સનો મધ્યક 17 છે. બીજું મગજમાં રાખજો કે x બાર બરાબર x થાય તો x બાર કેટલો છે? 17. તો x બરાબર કેટલા થાય? 17. તો આની અંદર xની કિંમત 17 મૂકી દો તો 17 - 4 એટલે કેટલા? 13. y બરાબર 13 આવ્યા. હવે y એટલે y બાર થાય તો y બાર બરાબર કેટલા થાય? 13 થાય. નેક્સ્ટ આગળ પ્રસારનું શ્રેષ્ઠ માપ કયું? ચવાઈ ગયેલો પ્રશ્ન પણ સ્ટારવાળો પ્રશ્ન. પ્રસારનું શ્રેષ્ઠ માપ કયું? તો વિદ્યાર્થી મિત્રો પ્રમાણિત વિચલન. કયું આવશે? પ્રમાણિત વિચલન S. પ્રસારનું શ્રેષ્ઠ માપ કયું? પ્રમાણિત વિચલન. બીજું મગજમાં રાખજો ખાસ, પ્રમાણિત વિચલન. વિદ્યાર્થી મિત્રો આ માપ કોને આપ્યું હતું? ઓકે, આ માપ કોને આપ્યું હતું? પ્રમાણિત વિચલન. એ પણ પૂછાય તો કાર્લ પિયર્સન. કોને આપ્યું હતું? કાર્લ પિયર્સન. સ્ટારવાળો પ્રશ્ન છે. ઓકે, કે પ્રમાણિત વિચલન માપ કોને સૂચવ્યું હતું? તો કાર્લ પિયર્સન. નેક્સ્ટ એના પછી આગળ વિદ્યાર્થી મિત્રો જાવું છે વિભાગ C ની અંદર. શું કહેશે? નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. પ્રત્યેકના 2 ગુણ. 4 પ્રશ્નો લખવાના, 2 ગુણ એટલે તમારો વિભાગ કેટલા ગુણનો છે? 8 ગુણનો વિભાગ છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 16માં કીધું સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતીનો તફાવત લખવાનો છે તમારે. ઓકે, એના પછી પ્રશ્ન નંબર 17 કીધું છે સંચય આવૃત્તિ માટે થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવો. ઓકે, પ્રશ્ન નંબર 18 આપેલો છે. એમાં તમને મધ્યક આપેલો છે અને એની કિંમત શોધવાની છે. પ્રશ્ન નંબર 19 મધ્યક અને બહુલક આપેલા છે. અહીંયા મધ્યક અને બહુલક આપેલા છે. તો x બાર આપેલો છે અને બીજો એક બહુલકને શું કહેવાય છે? બહુલકને કહેવાય છે m0 આપેલો છે. ઓકે, અને તમારે મધ્યસ્થ લાવવો છે તો હવે સૂત્ર કયું મૂકશો? તો બહુલક m0 બરાબર 3m - 2x બાર. હવે આની અંદર m0 આપેલો છે કેટલો? ઓકે, m0ની કિંમત છે તમારી 100.4. ઓકે, તો m0ની જગ્યાએ 100.4 લખી દેજો. ઓકે, અને મધ્યક અહીંયા x બાર આપેલો છે કેટલો? x બાર 5.5. તો અહીંથી તમને સાદું રૂપમાં એમ મળી જશે. આ સાદી સૂત્રનો ઉપયોગ કરજો. ચલો એના પછી એક માહિતી માટે 25માં અને 75માં શતાંશક. આ 25માં શતાંશક એટલે p25 થાય. ઓકે, p25 તમારો કેટલો છે? 20. એના પછી 75માં શતાંશક એટલે p75 થાય ને p75 કેટલો છે? 36.
હવે આગળ કહે છે ચતુર્થક વિચલનાંક શોધો। હવે વિદ્યાર્થી મિત્રો મગજમાં રાખજો, આ P25 એટલે એના બરાબર Q1 થાય। ઓકે, તો Q1 બરાબર કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? તો Q1ની કિંમત તમારી 20 થાય। ઓકે, P75, આ P75 એટલે Q3 થાય, કારણ કે P25 એટલે માહિતીના 25% અવલોકન, તો Q1 એટલે 25% અવલોકન, તો P25 બરાબર Q1 થાય અને P75 એટલે Q3 બરાબર કેટલા ટકા? 75, અને P75 એટલે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મગજમાં રાખજો એમ, તો આ તમારો શું છે? આ તમારો Q1 છે અને આ તમારો શું છે? Q3 છે। તો Q1 કેટલો છે? 20 અને Q3 કેટલો છે? 36। હવે તમારે લાવવાનું શું છે? ચતુર્થક વિચલનાંક કીધું છે, તો એનું સૂત્ર શું આવશે? Q3 - Q1 ભાગ્યા Q3 + Q1। ઓકે, બસ ખાલી બાદ બાકી 36માંથી 20 બાદ કરો, 36 + 20 કરો, પિક્ચર પૂરું। નેક્સ્ટ, એના પછી x બાર બરાબર 25 છે, ચલનાંક 20 હોય તો વિચરણ શોધો। ઓકે, એકદમ ઇઝી છે। ચલનાંકનું સૂત્ર શું આવે? S/x બાર ગુણ્યા 100। ઓકે, હવે આ ચલનાંક તમને આપેલો છે કેટલો? 20, અહીંયા મૂકી દો। ઓકે, S એમના એમ, x બાર આપેલો છે કેટલો? 25। ઓકે, ગુણ્યા 100। હવે આનું સાદુરૂપ આલશો એટલે તમને અહીંથી S મળી જશે। હવે તમારે વિચરણ લાવવાનું છે। શું વિચરણ? એટલે S નો વર્ગ, તો S નો જે જવાબ આવે એનો શું કરી દેશો? વર્ગ કરી દેશો, એટલે વિચરણ મળી જશે। નેક્સ્ટ, ચલો આગળ વિભાગ ડી છે। કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ લખવાના છે, પ્રત્યેકનો 3 ગુણ 9 ગુણનો વિભાગ છે, તો 3 પ્રશ્નો ગુણ્યા 3 ગુણ અને 9 ગુણનો આપણો વિભાગ છે। અને આગળ પહેલા જ નંબરની અંદર તમને મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું કીધું છે। ચેપ્ટર નંબર 2નો પ્રશ્ન છે। એના પછી ફરી પાછું અહીંયા કોષ્ટક બનાવવાનું છે તમારું। બીજું આ પ્રશ્ન નંબર 23, ઓકે, ખાસ સ્ટારવાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો। એના પછી આગળ પ્રશ્ન નંબર 34 આપેલો છે। અહીંયા મગજમાં રાખજો, અહીંયા વિકાસ દર, અહીંયા ટકા આપેલા છે, તો આ કનો છે? ગુણોત્તર મધ્યક જીઓમેટ્રિકનો પ્રશ્ન છે। ઓકે, અને ગુણોત્તર મધ્યક છે તમારે શોધવાનો છે। સૂત્ર મૂકી દેજો, ગુણોત્તર મધ્યક G બરાબર x1 ગુણ્યા x3 ગુણ્યા x1 ગુણ્યા x2 ગુણ્યા x3 ગુણ્યા x4, 4 આપેલા છે। ઓકે, નેક્સ્ટ આગળ એ કહે છે 1 વર્ગના 34 વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક 57, તો 34 છે N1। ઓકે, અને આ છે તમારો x બાર 1। એના પછી બધા 60 વિદ્યાર્થીના ગુણનો, હવે બધા એટલે N છે 60। ઓકે, અને એમનો ગુણનો મધ્યક 59, તો આ x બાર C છે કેટલો? 59। હવે એમ કહે છે છોકરીઓના ગુણનો મધ્યક શોધો। ઓકે, તો મગજમાં રાખજો, અહીંયા N2 તમને મળી જશે। આ 60ની અંદરથી N1 કેટલો હતો? 34। ઓકે, તો N2 તમારો મળી જશે, બાદ બાકી કરો। બીજું અહીંયા કયો મધ્યક છે? અહીંયા તમારે મિશ્ર મધ્યકનું સૂત્ર મૂકવાનું છે, x બાર Cનું। 2 સ્ટેપમાં સૂત્ર મૂકશો, N1 x બાર 1 + N2 x બાર 2 ભાગ્યા N1 + N2। ઓકે, અને તમારે દાખલામાં શું શોધવાનું છે? અહીંયા x બાર 2 શોધવાનો છે, મળી જશે, એકદમ ઇઝી છે, સાદુરૂપ આપશો તો। આગળ તમારે સરેરાશ વિચલન શોધવાનું છે, અહીંયા આપેલી માહિતી છે। નેક્સ્ટ, વિભાગીય આપેલો છે। શું કીધું છે? કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ લખવાના છે, પ્રત્યેકના 4 ગુણ, તો 4 અને 2 પ્રશ્નો, તો 8 ગુણનો તમારો આ વિભાગ છે। અહીંયા જોઈ શકો છો 8 ગુણ આપેલા છે। શરૂઆતમાં કીધું છે આકૃતિ તમારે બનાવવાની છે। ઓકે, એકદમ ઇઝી છે। બીજું કઈ બનાવશો? સાદી વિભાજિત સ્તંભ આકૃતિ બનાવવાની છે, એક જ પ્રકારનો ગુણધર્મ છે। એના પછી નેક્સ્ટ, અહીંયા ઉલ્લેખ નથી કર્યો પણ ખાસ અહીંયા તમારે મધ્ય શોધવાનો છે। ઓકે, નેક્સ્ટ, એના પછી પ્રશ્ન નંબર 29માં તમારે મધ્યક શોધવાનો છે। આગળ ચલો, એના પછી લાસ્ટ એન્ડ ફાઇનલ તમારો વિભાગ છે। ધ્યાન આપશો, વિભાગ Fની અંદર કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ લખવાના, પ્રત્યેકના 5 ગુણ, તો 5 ગુણનો એવા 2 પ્રશ્નો એટલે આ 10 ગુણનો તમારો વિભાગ થશે। અહીંયા જોઈ શકો છો। શરૂઆતનો પ્રશ્ન છે બહુલકનો, એકદમ ઇઝી, હું તો કહું તો આ પ્રશ્ન કદી ના છોડાવરાય। ચલો હડો, એના પછી આગળ વાત કરીએ તો શું શોધવાનું છે? પ્રમાણિત વિચલનનો દાખલો છે। ઓકે, તમને આ વર્ગીકૃત માહિતીમાં સતતમાં નિવારક આવૃત્તિ વિતરણ આપેલું છે, દાખલો ઇઝી પડશે। લાસ્ટ એન્ડ ફાઇનલ, ઓકે, તમારા પ્રશ્નપત્રનો દાખલો, એની અંદર શું છે? ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંકની ગણતરી કરવાની છે। સ્ટારવાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું ધોરણ 11નું પાટણ જિલ્લાનું આજે લેવાયેલું લેટેસ્ટ પ્રશ્નપત્રનું સોલ્યુશન। આઈ હોપ, આશા રાખું છું કે વિડીયો તમને હેલ્પફુલ થયો હશે। વિડીયો હેલ્પફુલ થયો હોય તો કોમેન્ટની અંદર જણાવજો, વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો। દરેકે દરેક વિભાગના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો IMP છે તો ખાસ તૈયાર કરી લેજો। તમારી પરીક્ષાની અંદર મેક્સિમમ પ્રશ્નો આની અંદરથી પૂછાશે।
ચલો મળીશું વિદ્યાર્થી મિત્રો આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત તથાસ્તુ.